only youth can bring richness or poverty into the life. તમારે ગરીબ રહેવું છે કે તમારે અત્યંત ધનવાન બનવું છે, એ યુવાનોએ નક્કી કરવાનું છે. યુવાની એ ઉત્સાહ, હિંમત, જોખમ અને સાતત્ય ભરી મહેનત કરનારો વર્ગ છે. એનું એક વખતે લક્ષ્ય, ધ્યેય નક્કી થઈ જાય કે પછી એને આ જોઈએ છે, બસ પછી એ લક્ષ્ય, એ સ્વપ્ન એનું પાગલપન બની જાય છે. પછી અવિરત એની દોડ સતત ધ્યેય માટે ચાલુ રહે છે અને ના મેળવી લે ત્યાં સુધી એ દોડતો રહે છે, એ ચિંતિત રહે છે, એને નિરાંત નથી અને માટે એ સફળ થશે અને એ ધારેલું બધું મેળવશે તો એ ધનવાન થઈ ગયો. તમે જુઓ, જૂની પેઢી 60-65 વર્ષે માંડ એકાદું મકાન કે એકાદું ટુ વ્હીલર વસાઈ શકે. આજના દિવસનો યુવાન 30 વર્ષ પહેલા મકાન, 4 વ્હીલર અને સૌથી મોજ શોખ સુખ સગવડ વાળી જિંદગીની બધી જ વસ્તુ વસાઈ ગઈ છે. એની પાસે ઝડપ છે, મહેનત છે, એ મહેનતમાં અનસ્ટોપેબલ છે. માટે યુવાની એ ધનવાન બનવા માટેની એક શ્રેષ્ઠ વ્યવસ્થા છે. હા, પણ કેટલાક યુવાનો શરીરથી, ઉંમરથી યુવાન છે, પણ ઉત્સાહથી વૃદ્ધ છે, થાકી ગયેલા છે, ગયડા થઈ ગયા છે. એને કશું કરવું નથી. કાયમ જ્યારે જુઓ ત્યારે આ મારાથી નહીં થાય, હું નહીં કરી શકું, નિરાશ, આળસુ. આ કહેવાય છે ઉંમરથી યુવાન, પણ આ 30 વર્ષના વૃદ્ધ છે અને આમના માટે માત્ર ગરીબી ને મુફલીસી એ પોતાના માટે લઈ આવશે.